હવે તમારા જૂના આધાર કાર્ડને કરો ટાટા અને નવા આધાર કાર્ડને કહો આવી જા, કારણ કે હવે તમે ઘરે બેઠા પોતાનું નવું પીવીસી કાર્ડ મંગાવી શકો છો. તો ચલો જાણીએ કેવી રીતે. સૌથી પહેલા તમારી મોબાઈલની હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું છે. ત્યાં તમને ગૂગલ પર સર્ચ કરવાનું છે UIDAI. પછી નીચે આપેલી લિંક પર ક્લિક કરવાનું છે. તેમાં તમારી ગુજરાતી ભાષા પર ક્લિક કરવાનું છે. પછી તમને કંઈક આવું હોમ પેજ જોવા મળશે. તેમાં તમારે આવું વાદળી કલરનું કંઈક જોવા મળશે. તેના પર ક્લિક કરવાનું છે. જેમ જ તમે ક્લિક કરશો તેમ તમે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જશો. ત્યાં તમને ઓર્ડર આધાર પીવીસી કાર્ડ પર ક્લિક કરવાનું છે. પછી આધાર નંબર અને કેપ્ચા નાખવાનો રહેશે. પછી જો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ જોડે લિંક ન હોય તો આના ઉપર ક્લિક કરવાનું રહેશે, અને લિંક હોય તો સેન્ડ OTP પર ક્લિક કરવાનું રહેશે. પછી તમને આવી ટર્મ્સ અને કન્ડિશન આવશે, તેના ખાના પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે સબમિટ વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. પછી તમારે આ ખાના પર ક્લિક કરીને નીચે આપેલ મેક પેમેન્ટ પર ક્લિક કરવાનું છે. પછી તમારી આવા ઓપ્શન જોવા મળશે. કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરી 50 રૂપિયા જેટલી રકમ આપવાની રહેશે. પછી પેમેન્ટ સક્સેસ થયા બાદ નીચે દેખશો તો તમને ત્યાં કેપ્ચા કોડ દેખવા મળશે. તેવો સેમ કેપ્ચા તમને નાખવાનો રહેશે. કેપ્ચા નાખ્યા પછી તમને જો સ્લીપ જોઈતી હોય તો ડાઉનલોડ એકનોલેજમેન્ટ પર ક્લિક કરી તમને તમારી સ્લીપ ડાઉનલોડ થઈ જશે. બસ આટલું જ કરતા તમારું નવું આધાર કાર્ડ તમારા ઘરે 7 દિવસની અંદર આવી જશે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો દેખવા માટે ફોલો જરૂરથી કરી દેજો. તો મળીએ એક એવા નવા વિડીયો સાથે.